છોટાઉદેપુર એલસીબી પોલીસે પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન હેઠળના કરસન ગામે રોડ પરથી ટવેરા ગાડીમાં વહન થતા ઇંગ્લિશ દારૂના £5.5 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર એલસીબી પોલીસના પીઆઈ મહેન્દ્રસિંહ ડામોરને બાતમી મળી હતી કે કવાંટ તાલુકાના રાજપુર તરફથી કરાલી બાજુ ઇંગ્લિશ દારૂ ભરેલી એક કાર જવાની છે। બાતમી હકીકત પ્રમાણેની સિલ્વર કલરની સેવરોલેટ ટવેરા કાર કરાડી પોલીસ મથક હેઠળના કરસન ગામ પાસે રોડ પરથી નીકળતી હતી ત્યારે પોલીસે કોર્ડન કરી રોકી ગાડીના ચાલક રાજુ ઉર્ફે કાણિયો બામણિયા રહેવાસી અંધાર કાચ અલીરાજપુરને ઝડપી પાડ્યો હતો। આ કારમાં ઇંગ્લિશ દારૂના કુલ 35 પૂઠાના બોક્સ હતા, જે બધા જ બોક્સમાં કુલ મળીને 1728 ઇંગ્લિશ દારૂ ભરેલી બોટલો હતી। પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો 4,70,668નો તથા ટવેરા કાર 4 લાખ રૂપિયા કિંમતની આરોપી પાસેથી મળી આવી મોબાઈલ એક નંગ કિંમત 5,000 રૂપિયા તથા અંગ ઝડતીમાંથી મળેલ 1,500 રૂપિયા મળીને કુલ 8,77,688 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।